સ્માર્ટ અને ગ્રીન એનર્જી તરફ આગળ વધતા ભારતમાં આજે આપણું ગુજરાત ફરી એકવાર મોખરે રહ્યું છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર અપનાવવામાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ કોઈ નાની સિદ્ધિ નથી. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યા અનુસાર ગુજરાતને આપવામાં આવેલો લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર કરી લેવાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 10,84,000થી વધુ અરજીઓ મળી ચૂકી છે, જેમાંથી 6,92,000થી પણ વધુ ઘરો પર सोलार पैनल्स धमधमती થઈ ગઈ છે. 10 लाख से ज़्यादा घरों का लक्ष्यांक हमें दिया गया था, वो तो हमने अचीव कर लिया. करीबन 10,84,000 जितने आवेदन हमें प्राप्त हुए हैं और ये मंथ सोलार मंथ और सोलार मंथ में हमने जो यहाँ झुंबेश की उस हिसाब से हम अभी तक 6.92 लैक्स घरों को ये बिजली ये पीएम सूर्य घर के लाभ दे रहे हैं. આ યોજનાથી માત્ર વીજળી જ નથી મળી રહી, પરંતુ પ્રદૂષણ મુક્ત ગ્રીન એનર્જીનું મોટું ઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાતના ઘરો દ્વારા 2,487 મેગાવોટથી વધુ સ્વચ્છ ઉર્જા પેદા કરવામાં આવી રહી છે. અને સૌથી મોટી વાત, આ યોજના હેઠળ સામાન્ય પરિવારોને વીજળીના બિલમાંથી કાયમી મુક્તિ મળી રહી છે. સરકાર આ યોજનામાં સામાન્ય નાગરિકોને 78,000 સુધીની માતબર સબસિડી આપી રહી છે, જેથી સોલાર લગાવવાનો ખર્ચ સાવ ઓછો થઈ જાય છે. એટલું જ નહીં, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી અત્યાર સુધીમાં 5,123 કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. તો ગુજરાતની આ સોલાર ક્રાંતિ માનનીય વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના વિઝનને વધુ મજબૂત બનાવી રહી છે. શું તમે તમારા ઘરે સોલાર પેનલ લગાવી કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ગુજરાતની આવી જ સચોટ અને ગર્વ અપાવતી ખબરો માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.